અદાણી ગૌતમ અદાણી સાક્ષીમાને ગામનો વિરુદ્ધ હાલ કે મહેરબાની કરીને કચ્છ થશે કે વિનંતી કે ગૌચર પટ ન મજૂરીનો અને વિજ્ઞાપનનો અને અદાણીવાળાને છૂટી ના દીધી જા અને મહેરબાની કરીને ગૌવાય પાછી માતી વિકળીની માતા ન પૂરે થશે વિશ્વની માં ભારત થતેની માં મહાત્મા માટે કોઈ ના. નમસ્કાર મિત્રો, હું છું વિશાલ મહેશ્વરી, ગાંધીધામ મીડિયા પ્રેસિડેન્ટ. આપ જોઈ રહ્યા છો રોયલ કચ્છ ન્યૂઝ. આજ રોજના તાજા સમાચાર એ વસ્તુના છે કે માંડવી તાલુકામાં આવેલા કાઠડા, લાયજા, બાડા, સિરવા તમામ ગામોના આસપાસના લોકો અહીંયા જમીન જે મુદ્દો ચાલી રહ્યો છે કે સરકાર તરફથી એવો અહેવાલ મળવામાં આવ્યો છે કે આ જે જમીન ગૌચર જમીન છે તેઓ સરકારી એમને એરપોર્ટનું માર્ગદર્શન કરી અને સરકાર એવો નિર્ણય લીધેલું છે કે આ જે ગૌચર જમીન છે તેઓ જમીન ઉપર એરપોર્ટ બનાવવાનું સજેશન રચાયું છે. તેઓ ગામના સ્થાનિક લોકો આવેલા છે, તેના વિશે આપણે જાણીએ કાકી કે શું છે. આપનું નામ? જીવરાજભાઈ ગઢવી. જીવરાજભાઈ ગઢવી, આપણે જે અત્યારે જે જમીનના મુદ્દા ચાલી રહ્યા છે એ હકીકત આપ જનતા જાહેરને તમે જણાવો કે હકીકત શું ચાલી રહી છે? ગૌચર જમીનનું છે કે એરપોર્ટ બનાવવાની બાબતે છે કે શું હકીકત છે તેઓ મીડિયા આપથી જાણવા માંગે છે. અમને જાણવા મળ્યું છે કે અહીંયા સરકાર એરપોર્ટ બનાવવા માંગે છે, પણ જો એરપોર્ટ બનશે તો પછી ગાયો ક્યાં જશે? બરોબર, આજે ગાયો મેન છે, ભારતનો મેન આપણે અંગ લેખીએ તો ગાય છે. અગર તમને દૂધ કોમ્પ્યુટર નહીં આપે, તમારા બચ્ચાને દૂધ જો ઓરિજિનલ ને સારો પીવો હોય તો ગાય આપશે. એના માટે ગાય માટે ગૌચર બચાવવી ફરજિયાત છે. આજ તમે જુઓ છો કે મીડિયામાં ને કે ડુપ્લિકેટ દૂધ કેટલો બને છે, બરોબર, પણ આ ગૌચર નહીં રહે તો પછી ગાયો નહીં રહે, ગાયો નહીં રહે તો ભારત નહીં રહે. આ દેશનું મેન મૂળ જ ગાય છે, એટલે ગાયને બચાવી હોય તો પહેલા ગૌચર બચાવો, ગૌચર બચશે તો જ ગાય બચશે. તો ગૌચર જમીન બચાવવા માટે તમે આગળ તો કંઈક તો કાર્યવાહી કરી હશે કે કોર્ટ કેસ કે કોઈ માધ્યમથી તમે કાયદેસરની જે પણ પ્રોસિજર એ કરી હશે ને? અમારી લડત ચાલુ જ છે. કાઠરા ભેગા જ અમે છીએ, અમે મૂળ રાયણના છીએ, પણ મૂળ ગામ અમારો કાઠરો જ છે. એટલે તમે બધા અહીંયા બધા અત્યારે હાલમાં બધા ભેગા છો, તેઓ આસપાસ સ્થાનિક ગામના લોકો છો, તો હવે ગૌચર જમીન વિશે આગળ તમે સરકારથી શું કહેવા માંગો છો? અમે બધી રીતે લડત કરશું. સરકારને અમારી એક જ વિનંતી છે કે ગૌચર બચાવે અને ગાયોને બચાવે, બસ. તો આ સરકારે એવો કોઈ નિર્ણય આપેલું ખરું? હજી એવો કોઈ નિર્ણય આવ્યો નથી. તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે અહીંયા તમારે 30 કિલોમીટર જમીન તમને ગૌચર મારફતે મળે તેવા કોઈ સૂત્રો પાસે અમને માહિતી એવી મળી છે, તો તે સત્ય વાત છે? એ હજી અમારે જાણની વાત છે, અમને હજી કઈ એનો ખ્યાલ નથી આવ્યો. પણ હું તો એમ કહું છું, કાઠડા નહીં આખી માંડવી તાલુકામાં જો ગૌચર બચી જાય તો એક પણ શેરીમાં ગાય રખડતી તમને મળશે નહીં. આજ ગાય રખડે તો તમે પેપરમાં ડીઓ છો કે ઢોરોનો ત્રાસ તો માણસનો છે કે એની ગૌચર જમીન પચાવી લીધી છે, તો પછી ગાયો જશે ક્યાં? તો પહેલો મુદ્દો એ છે કે માંડવી તાલુકા આગનો બધી જ્યાં પણ ગૌચર છે એ સરકાર એનો કાયદો કાઢે અને બધી સાફ કરાવે, ગૌચર ખાલી કરાવે. અને આ જે અત્યારે આપણે જે એરોડ્રમ જે તે છે આપણે કાઠડા રોડ ઉપર જે એર સ્ટ્રીપ બનેલી છે, તો એર સ્ટ્રીપ ને કેટલા વર્ષ થયા? એમ એ મારી જાણની વાત છે, કારણ કે મને એનો કઈ ખ્યાલ નથી. હા, અમે બહાર. તો આપને ખબર છે કે એર સ્ટ્રીપ ક્યારે બનેલી છે? એ ખબર નથી, પણ હવે કદાચ આવે તો અમારી ગૌચર નીકળી જાય, તમારી ગાયો ક્યાં જાય? એના માટે અમે બધા, હું ગુંદિયાળીનું છું, પણ તો પણ અમને એમ ચિંતા તો હોય તો અમારી ગાયો ક્યાં જશે, એના માટે બધા ભેગા થઈ જશે. જ્યારે જરૂર પડશે ત્યારે ભેગા થશું અમે. હકીકતમાં સરકાર આ વાત ઉપર ધ્યાન દોરે, કારણ કે એરપોર્ટ પહેલેથી જ બનેલું છે અને એરપોર્ટની જેટલી જગ્યા જોઈએ તે તો એરપોર્ટ છે જ, પણ આ જે ગામના સ્થાનિક જે ગામ અત્યારે આપણે જોવા જઈએ તો ગામ 1.5 કિલોમીટર દૂર નથી, આટલામાં એરિયામાં લગભગ સરકારે બારોબારને જે માંડવી રોડ આવે છે તેઓ એને એરપોર્ટ બનાવવાનું વિચાર્યું છે અને આગળની ભાઈ નોટિસ મુદ્દા પર આવી ગયેલા છે કે અહીંયા એરપોર્ટનું વિભાગ બનાવવામાં આવી રહ્યો છે. તો હવે આપણે જાણીએ કે ભાઈ માંડવીથી આપનું નામ? સૈયદ રાજી બાવા.
તો સૈયદજી, તમે આજે ગૌચર વિશે શું કહેવા માંગો છો મીડિયા થકી? ગૌચર માટે એટલું જ કહેવા માંગે છે કે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરે અને ગૌચર મૂકે અને ગાયો માટે ગૌચર રીએ તો ગાયું બચશે અને સારો દૂધ મળશે અને બચ્ચાનું દૂધ પીવામાં બચ્ચાને સારું દેશી દૂધ ક્યાંય મળશે નહીં માંડવીથી. અમે માંડવી પર એના સાથે જ છે. મહેરબાની કરીને સરકારશ્રીને એ વિનંતી છે કે આપણે ગૌચર કાઠડા માટે મૂકે અને માંડવીમાં લાગતી જ છે એટલે માંડવી પર એના સપોર્ટમાં જ છે ને સપોર્ટમાં જ રહેશે. મહેરબાની કરીને નમ્ર વિનંતી છે કે ગૌચર મૂકે. એટલે આ તમામ સ્થાનિકો જે ગ્રામજનો જેને કહેવાય આપણે ભારત દેશ સંવિધાન ઉપર ચાલી રહ્યો છે, જે ભારતીય નાગરિક સ્વતંત્ર નાગરિક લોકશાહી છે, તેવો મુદ્દો આ જે આસપાસ લોકો જે ગામના લોકો તેઓ જણાવે છે કે એ લોકોને અહીંયા એરપોર્ટની જરૂર નથી, તો સરકાર અહીંયા એરપોર્ટ બનાવે છે. ખર બનાવે, પણ ગૌચર જમીન ઉપર જે એરપોર્ટ શું કામ? બીજા કોઈ જગ્યા આટલી મોટો વિસ્તાર છે, માંડવી મોટું તાલુકા મોટું નામ ધરાવે છે, તો બીજા કોઈ પણ જમીન છે પણ એરપોર્ટ બનાવવાનું સાજિશ કરે. અહીંયા કાઠડા ગામ અને માંડવીના મેઇન મુદ્દાઓ પર જે એરપોર્ટ બનાવવામાં શું કામ આવી રહ્યો છે? છેલ્લા કેટલા વર્ષોથી એરપોર્ટ એમને પડ્યો છે, તેમનું પણ કામકાજ સરખું બન્યું નથી અને અત્યારે આ બીજું ષડયંત્ર ચાલુ કર્યું કે ભાઈ અત્યારે અહીંયા મોટું એરપોર્ટ બને છે. તો આપનું નામ ભાઈ? મારું નામ ગઢવી વિરમ લાખો, કાઠાડા ચારણ સમાજ ઉપપ્રમુખ છું. હાલમાં અમારે એ જે ગૌચર બારે વિવાદ હાલે છે એમાં ઓલરેડી અમારી કાઠાડાની 1250 એકર જમીન છે. જે તે વખતમાં 2002માં એરપોર્ટ જ્યારે આવ્યો ત્યારે પણ અમારી જમીન ગૌચર એરપોર્ટમાં ગઈ છે, તો એ જમીન પણ અમને પરત મળેલ નથી. તો અમે સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે ભાઈ તમે જે કાઠડા એરપોર્ટ એરસ્ટ્રીપ લઈ આવવાની જે વાત છે એ તમે ફીર વેચાણા કરી ને જગ્યા ઉપર એકવાર પંચનામું પણ કરાવેલ છે ને સરકાર દ્વારા અમને પ્રોત્સાહન પણ રિસ્પોન્સ પણ ફૂલ મળ્યો છે ને સરકાર અમારા ભેગી સાથ સહકાર હાલ ઘડી આપે છે. પણ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કરવા માંગીએ છીએ કે જ્યાં સુધી અમારા ગામની ગૌચરનો મુદ્દો છે હલ નહીં થાય ત્યાં સુધી સમગ્ર કાઠડા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે ને આ મુદ્દો જે છે તે ખાલી કાઠડા સીમિત નથી. આમાં આજુબાજુના ગામ સિરવા છે, લાયજા છે, બાજુમાં માંડવી છે, બધા ગામની ગાયો ચરવા આવે છે ને જ્યાં સુધી આ નિરાકરણ જલ્દી નહીં આવે ત્યાં સુધી અમારો ગામનો એક જાહેરમાં મિટિંગમાં એવું નિવેદન લીધેલું છે કે જ્યાં સુધી આ મુદ્દો નહીં સોલ્વ થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું ને પ્લસ જે તે સમયમાં તાલુકા જિલ્લા ચૂંટણી આવે છે તો સરકારશ્રી અને અહીંયાના જે આગેવાન છે માંડવી તાલુકાના એને વાત કરેલ છે કે જેમ બને એમ જલ્દી અમારું નિરાકરણ લઈ આવે તો અમારું કામ આગળ વધે ને અમે પણ સરકાર ભેગા જ્યાં છીએ અહીંયા રહેવા તૈયાર છીએ, અમારો સોલ્યુશન આવશે. તો ખાસ આજના સમાચાર કે હકીકતમાં જોવા જઈએ તો અહીંની જનતા ઉશ્કેરેલી છે, કારણ કે ગૌચર જમીન બચાવવા બાબતે આ બધું જો આસપાસ લોકોના તમામ ગામ સ્થાનિકો લોકો આવીને બધાની રજૂઆત એક જ છે કે ગૌચર જમીન બચાવ, ગૌચર જમીન બચાવ. જે એરપોર્ટ જે અત્યારે 2002માં જે એનો જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે એર સ્ટ્રીપ કહેવાય, એરોડ્રમ કહેવાય, જે બનાવ્યું હતું એનો પણ હજી આપ જોઈ શકીએ છીએ કે આમાં હજુ સુધી કોઈ પણ કામકાજ ઘણું થયેલું નથી. જે રિપેરિંગ કરવામાં આવે ને એ પણ રિપેરિંગ નથી કરી શકતા. તો આ જે ગૌચર જમીન ઉપર એટલો કેવો મુદ્દો ઉપર કરી નાખશે કે જે ગામના લોકોને આ ગૌચર જમીન ઉપર એરપોર્ટ બને તેઓ સ્વીકારવા નથી આવતા. તો પણ તેમ છતાં પણ બળજબરસ્તી છે, આ દેશ સંવિધાન ઉપર ચાલી રહ્યો છે, તેઓ સરકારને પણ આ મુદ્દે ધ્યાન દોરવું જોઈએ. આગળ આપણે હવે ગૌચર જમીન માટે શું ચર્ચા કરવી છે? બસ સાહેબ, હાલ ઘડી તો અમારો એક જ અવાજ છે કે ભાઈ અમારી જે જમીન ગૌચર કાઠાડાની જાય છે એ જમીન અમને પરત મળે ને જલ્દી એનું સોલ્યુશન આવી જાય તો અમે જે લોકો આ બધા અમે અમારા ગામના જેટલા પણ સમાજ છે એ બધાને એક જ અપેક્ષા છે કે જેમ બને એમ સરકાર જલ્દી નિર્ણય લે ને જલ્દી એનો ફેસલો કરી આપે તો અમારો ગામમાં સુખ શાંતિ બધે થઈ જાય. તો અમને માહિતી એ પણ મળી છે કે હાઈકોર્ટમાં ગૌચર જમીનનો જે કાઠડા ગામના સરપંચ છે ભારમલભાઈ ગઢવી તરફથી જે રજૂઆત કરેલી હતી હાઈકોર્ટમાં, તો હાઈકોર્ટે કંઈક એના વિશે કંઈ ઓર્ડર કે કોઈ સ્ટે આપેલું ખરું? એટલે જે તે વખતમાં અમે લોકોએ ગામે આખું એક નિર્ણય લીધો હતો ને અમે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, પણ અમને
સફળતા ન મળતા અમારે થોડોક બહુ મન દુઃખ થયું ને પછી આજની તારીખમાં અમે પછી અહીંયાના ધારાસભ્ય છે, પછી સાંસદ સભ્ય છે, પછી કલેક્ટર સાહેબને અમે જેટલા ફેર વિચારણા માટે અમે જેટલા પણ અહીંયાના પદાધિકારી છીએ એ મળવા ગયા હતા ને એ અમને પૂરેપૂરો સપોર્ટ સહયોગ આપ્યો છે અને કીધું છે કે જેમ બને એમ જલ્દી તમારું નિરાકરણ થઈ જશે એવી જવાબદારી આપી છે.